નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રેરણા વિદ્યાલય અને સ્માર્ટ એજ્યુકેશન દ્વારા સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે અંગ્રેજી વિષયની અંદર ધોરણ 9 ને અંગ્રેજી વિષયમાં યુનિટ 2 ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય, તેના વિશે આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી જે પણ વિદ્યાર્થી મિત્રે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરી જેથી અમારા આગામી વિડીયોની નોટિફિકેશન દ્વારા મેળવી અને તે વિડીયોને જોઈ શકે. તથા અમારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયની અંદર યુનિટ 2 ડેન્ટલ હેલ્થ દાંતનું આરોગ્ય કે જેના વિશે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું કે આપણા દાંતની સંભાળ કઈ રીતે કરવી, તેની અંદર ઉદ્ભવતા રોગો છે, તેનું નિવારણ કઈ રીતે કરવું, કોની પાસેથી સલાહ લેવી, દાંતની કઈ રીતે આપણે સંભાળ કરી શકાય, તેના વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કે આ પાઠને સમજતા પહેલા પાઠની અંદર આવતા જે કઠિન શબ્દો કે જેને હાર્ડ વર્ડ્સ કહીએ કે શબ્દોને આપણે સમજીએ અને આ શબ્દોની સમજૂતી મેળવ્યા બાદ આપણને આ પાઠને સમજવામાં પણ ખૂબ જ મદદરૂપ થશે. તો આપણે ગ્લોસરીને જોઈએ કે તમને આપેલું છે પહેલો શબ્દ સ્પેલિંગ સિવિયર. સિવિયર એટલે કે ગંભીર અથવા તો ખૂબ જ. અનબેરેબલ એટલે કે અસહ્ય, જે વસ્તુને આપણે સહન ન કરી શકીએ, દુખાવો કે આપણને ખૂબ જ થતો આપણે સહન કરી શકીએ નહીં, કે જેને અનબેરેબલ કહેવામાં આવે છે. ત્યાર પછી કોમ્પિટન્ટ એટલે કે હોશિયાર, ટેરિબલ એટલે ભયાનક, પ્રોબ એટલે તપાસવાનું સાધન કે જે ડેન્ટિસ્ટ પાસે હોય. તમે ક્યારેક જોયું છે કે દાંતના દવાખાની અંદર તમે ગયા હો તો ડોક્ટર છે પોતાનું સાધન કે જેના દ્વારા મોઢાની અંદર રહેલા દાંત કે જેનું તપાસે છે અને તેના પરથી આપણને કહે છે કે તમારે આ ભાગમાં આ જગ્યાએ દાંત છે ત્યાં કેવિટીસ થઈ છે. તો એક આગળ નાનો એક અરીસ્યો હોય અને એક સ્ટીલની દાંડી હોય, તેના દ્વારા તે દાંતની તપાસ કરતા હોય છે કે જેને આપણે પ્રોબ તરીકે ઓળખીએ. સ્પોટ એટલે કે ડાઘ, સ્ટાર્ટલર એટલે કે આશ્ચર્યચકિત થવું, ટુ પ્રેસ્ક્રાઇબ એટલે કે અમુક દવા વાપરવા માટે કહેવું. તમને ખ્યાલ જ હશે કે તમે ડૉક્ટર પાસે જાઓ એટલે તમને કહે છે કે તમારે આટલી દવા લેવાની છે, આટલા સમયે લેવાની છે, તેને આપણે શું કહીશું? ટુ પ્રિસ્ક્રાઇબ. ત્યાર પછી જોઈએ ટુ સબસાઇડ એટલે કે ઓછું થવું, સ્ટક ચોંટી ગયેલું. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સ્ટક એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું છે. સ્ટીકનું ભૂતકાળનું શું થશે? સ્ટક એટલે કે ચોંટી ગયેલું. ત્યાર પછી લાસ્ટ નેક્સ્ટ જોઈએ આપણે ફર્ધર એટલે કે આગળનું, ટ્રીટમેન્ટ એટલે કે ઉપચાર, ફિલર એટલે કે પોલાણ ભરવાનો પદાર્થ. તમને ખ્યાલ છે કે તે અમુક કેવિટીસ થયો જેના કારણે આપણા દાંત છે તેની અંદર ખાડો પડ્યો હોય, તો ખાડાની અંદર સિલિકા છે, સિમેન્ટ છે જેવી ધાતુનું વડે આ દાંત છે તેના પોલાણને ભરવામાં આવે, તો તે પદાર્થને આપણે ફિલર તરીકે ઓળખીશું. ત્યાર પછી શું આપેલું છે? ટુ સ્પેર એટલે કે ફાળવવું, ગમલાન એટલે પેઢા, રેન્ડલ એટલે કે ધીમેથી અથવા તો હળવેથી, સ્ટ્રોક એટલે કે ધીમે રહીને હાથ ફેરવવું, હાઇજીન એટલે કે આરોગ્ય, સરફેસ એટલે કે બહારનો ભાગ, ઇવેન્ચ્યુઅલી પરિણામે અથવા તો આખરે, અંતે, ટુ ડિસ્ટ્રોય એટલે કે નાશ પામવું, અને સ્લાઇટલી એટલે કે જરા, થોડુંક અથવા તો બહુ થોડું. ત્યાર પછી જોઈએ આપણે આગળ કે બીજા કેટલાક શબ્દો છે તેને જોઈ અને પછી આપણે પાઠની શરૂઆત કરીશું. તો જોઈએ ટુ એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વમાં આવવું,
તો વિદ્યાર્થી મિત્રો આની જેવો જ બીજો શબ્દ એક્ઝિટ, કે તેની અંદર તમને ખ્યાલ હશે એસ આવતો નથી, ફક્ત શું આવશે ડાયરેક્ટલી ટી. તો આપણે કહીએ છીએ કે બહાર નીકળવું, અથવા તો એક્ઝિટ કે જે એન્ટ્રીનો વિરુદ્ધાર્થી શબ્દ છે તે પણ જોઈએ આપણે. પરમેનન્ટ એટલે કે કાયમી, ટુ સેટ એટલે કે ખરી પડવું, ફ્રેક્ચર ભટકી ગયેલું, ટુ એક્ઝામાઇન એટલે કે તપાસવું, જો એટલે કે જડવું, અથવા તો આપણું મોં પણ કહી શકીએ. ટુ સજેસ્ટ એટલે કે સલાહ લેવી, રિસ્ટોરેશન એટલે કે સુધારો, ફેરફાર કરો, મટીરિયલ એટલે કે દ્રવ્ય, અને અનઇવન એટલે કે ઊંચું નીચું અથવા તો આઘું પાછું. ત્યાર પછી જોઈએ આપણે એમ્બર્સ્ડ એટલે કે સંકોચન થવું અથવા તો શરમ થવી, એડવાઇઝ એટલે સલાહ આપવી, ફિઝિકલ એટલે કે શારીરિક, ડિફોર્મિટી એટલે કે શારીરિક ખોટખાપણ હોય. આ તો અમુક શરીરનો અમુક ભાગ હોય તે કામ કરી શકતો ન હોય, અથવા તો અમુક વ્યક્તિને શારીરિક ખોટખાપણ હોય કે જેની અંદર અમુક હાથ, શરીરના કોઈ ભાગ હોય જેમ કે હાથ છે, પગ છે અથવા કાન, તેની અંદર અમુક પ્રકારની મુશ્કેલી હોય કે જેના દ્વારા તે અંગ છે કઈ રીતે કાર્ય કરી શકતું ના હોય, જેને આપણે શારીરિક ખોટ કહી શકીએ. ત્યાર પછી સોલ્યુશન એટલે ઉકેલ, અલાઇનમેન્ટ એટલે કે હારમાં મૂકવું એક લીટીમાં. તમે જોયું છે કે જે વ્યક્તિના દાંત આડાવડા ઉગેલા હોય તેને રિંગ મૂકીને દાંતને વ્યવસ્થિત રીતે એક હારમાં એક લીટીમાં ગોઠવવામાં આવે છે કે જેને આપણે અલાઇનમેન્ટ તરીકે ઓળખીએ. વેલ્યુએબલ એટલે કિંમતી, ટુ એડવાન્સ પ્રગતિ કરવું, ટોપિક એટલે કે વિષય, અને ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન આપવું. તો વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આ વિડીયો જોતી વખતે આજે તમને જે સ્પેલિંગ આપેલા છે, જે ગ્લોસરી આપેલી છે, તેને નોટબુકની અંદર નોંધ કરવી અને આ સ્પેલિંગને બને ત્યાં સુધી યાદ રાખવાની કોશિશ કરવી કે આગળના સમયમાં કામ આવી શકે, તથા પાઠને લગતા જે પ્રશ્નો છે તે સમજવામાં આપણને સરળતા પડે અને તેનો જવાબ લખવામાં પણ આપણને ખૂબ જ મદદરૂપ થશે. તો આ સ્પેલિંગને નોટબુકની અંદર પણ તમે લખી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની શરૂઆત કરીએ. ખૂબ જ મહત્વનો પાઠ છે અને આપણા શારીરિક જે પ્રોબ્લેમ થતી હોય દાંતને લગતી, તે પ્રોબ્લેમને નિવારણ કરવા માટે પણ આ પાઠ ખૂબ જ આપણને ઉપયોગી છે કે તેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે દાંતને કઈ રીતે આપણે એકદમ તંદુરસ્ત રાખી શકીએ. તો જોઈએ, સોનિયા હેડ સિવિયર ટુથેક. સિવિયર એટલે કે ગંભીર, ટુથેક એટલે કે દાંતનો દુખાવો. તો સોનિયા છે તેને દાંતનો સખત દુખાવો હતો. She could not eat anything nor could she go to school. શું કહે છે? She could not anything. eat એટલે કે ખાવ, anything એટલે કે કઈ પણ વસ્તુ. ત્યાર પછી nor could not she go to school. એટલે સ્કૂલ પણ જઈ શકતી નથી. તો શું કહીએ કે સોનિયા છે તે કંઈ ખાઈ પણ શકતી ન હતી અને સ્કૂલે જઈ પણ શકતી ન હતી. ત્યાર પછી જોઈએ આપણે આગળ, સ્ટડી એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. ઇમ્પોસિબલ એટલે કે અશક્ય હોવું, પેન એટલે કે દુખાવાના કારણે. તો શું કહે છે કે જે સોનિયા છે જેને દાંતમાં ખૂબ જ દુખાવો થતો, જેના કારણે તે ઘરે અભ્યાસ કરવાનું પણ કેવું હતું, અશક્ય હતું, તે અભ્યાસ કરી શકતી ન હતી. She was not able to sleep also. Able એટલે સક્ષમ હોવું, પણ અહીંયા નોટ એબલ એટલે અસક્ષમ થશે, તે સૂઈ પણ શકતી ન હતી. ફરી એકવાર જોઈએ કે સોનિયાને દાંતનો સખત દુખાવો હતો, તે ન તો કંઈ ખાઈ શકતી હતી કે ન કંઈ શાળાએ જઈ શકતી હતી. દુખાવાને કારણે, શું કહે છે કે દુખાવાને કારણે તે ઘરે અભ્યાસ પણ કરી શકતી ન હતી તથા તે સૂઈ શકતી પણ ન હતી. ત્યાર પછી જોઈએ આપણે સોનિયા, ઓ માં ઇટ્સ અનબેરેબલ. શું કહે છે? સોનિયા કહે છે, ઓ માં
આ તો અસહ્ય છે, મારાથી સહન થતો નથી. વી મસ્ટ વિઝિટ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. તો શું કહે છે અશોકભાઈ? સોનિયાને કહે છે કે જે સોનિયાના કાકા હોય છે, વી મસ્ટ વિઝિટ એટલે કે આપણે મુલાકાત લેવી જોઈએ. તમને અહીંયા મસ્ટ ફરજિયાત પણ દર્શાવે છે. ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટરની. તો અશોકભાઈ સોનિયાને કહે છે કે આપણે દાંતના ડોક્ટર એટલે કે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડશે અથવા તેની પાસે જવું પડશે. ધ સેમ ઇવનિંગ, તે સાંજે, they were એટલે કે તેઓ એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક, દાંતના દવાખાને હતા, ઓફ ડોક્ટર શર્મા, કે જે દાંતના ડોક્ટર હતા. તો શું કહે છે? તે સાંજે તેઓ ડોક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. શું કહે છે કે ડોક્ટર બંસી શર્મા કે જે કેવા હતા? યંગ એટલે કે યુવાન હતા, અને કોમ્પિટન્ટ એટલે કે એકદમ હોશિયાર હતા. તો ફરી વાર જોઈએ કે સોનિયા કહે છે કે આ દુખાવો તો અસહ્ય છે. તો તેના કાકા કહે છે કે આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડશે અથવા તેની પાસે જવું પડશે. તો તે સમયે તે સાંજે તેઓ ડેન્ટલ કેર ક્લિનિકમાં એટલે કે જ્યાં ડોક્ટર શર્માનું જે દવાખાનું હતું, ક્લિનિક હતું, ત્યાં ગયા. અને ડોક્ટર બંસી શર્મા તે કેવા હતા? એક યંગ અને એક હોશિયાર ડોક્ટર હતા. ડોક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? શું કહે છે કે હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? શું કહે છે? કેમ છો? શું થયું તને? તો ડોક્ટર શર્મા છે સોનિયાને પૂછશે, શું થયું તમને? સોનિયા વિથ ડિફિકલ્ટી, સોનિયા છે થોડીક મુશ્કેલી સાથે, ઉમા, આહ ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટુથેક. શું કહે છે કે સોનિયા મુશ્કેલીથી કહે છે, ઉમા, આ ડોક્ટર, મને દાંતનો સખત દુખાવો છે. ડોક્ટર શર્મા, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સિટ ઇન ધ ચેર પ્લીઝ. તો ડોક્ટર શર્મા કહે છે, લાગે જ છે, મને તપાસવા દે, તું ચેર ઉપર બેસી જા પ્લીઝ, એટલે કે વિનંતી કરે છે. તો ડોક્ટર શર્મા છે તેને કહે છે કે મને એવું લાગે જ છે, મને તું તપાસવા દે, ખુરશીમાં તું બેસી જા. સોનિયા sit in the dental chair. The doctor switch on the headlight. સોનિયા છે તે ડેન્ટલ ચેર એટલે કે જે દવાખાની અંદર જે ખુરશી હતી કે જ્યાં ડોક્ટર પેશન્ટને સુવડાવે છે, બેસાડે છે અને જે દાંતની અંદર જે પ્રોબ્લેમ હોય તેને તપાસે છે. તો સોનિયા છે ડેન્ટલ ચેર ઉપર બેસી જાય છે અને ડોક્ટર શર્મા છે તે માથા ઉપરની જે હેડલાઇટ હોય તેનું શું કરે છે? શરૂ કરે છે. ત્યાર પછી જોઈએ ડોક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડોક્ટર શર્મા કહે છે કે હવે તું તારું મોઢું ખોલ અને આ બોલ. સોનિયા, ઓપનિંગ હર માઉથ અ લિટલ બાઇટ સ્લોલી. સોનિયા છે પોતાનું મોઢું થોડુંક એવું ધીમે દઈને ખોલે છે. હા, સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. શું કહે છે કે ડોક્ટર શર્મા, મને માફ કરજો, હું મારું મોં આનાથી વધારે પહોળું ખોલી શકીશ નહીં. ફરી એકવાર જોઈએ કે સોનિયા છે તે ધીમેથી પોતાનું મોઢું ખોલે છે. હા, માફ કરજો ડોક્ટર સાહેબ, હું મારું મોં આનાથી વધારે પહોળું ખોલી શકીશ નહીં. ડોક્ટર શર્મા, ધેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. શું કહે છે? I can see. I see a black spot on one of your premolars. There seem to be a cavity there. શું કહે છે ડોક્ટર શર્મા? કે ચાલશે. ડોક્ટર શર્મા છે એ મૂવિંગ એટલે કે ફેરવશે ધ માઉથ મિરર એટલે કે મોંમાં અરીસો, એન્ડ પ્રોબ એટલે કે તપાસવાનું સાધન, ઇન સોનિયાસ માઉથ એટલે કે સોનિયાના મોંમાં. તો ડોક્ટર શર્મા છે એ સોનિયાના મોંમાં અરીસો અને પ્રોબ તપાસવાનું સાધન ફેરવતા.
આઈ કેન સી મને દેખાય છે. આઈ સી હું જોઈ શકું છું. બ્લેક સ્પોટ એટલે કે કાળો ડાઘ. ઓન એટલે કે ઉપર. વન ઓફ યોર પ્રીમોલર્સ એટલે કે તારી એક દાઢ ઉપર. શું કહે છે કે મને પ્રીમોલર ઉપર એક કાળો ડાઘ દેખાય છે. There seem to be a cavity there. તો કદાચ મને એવું લાગે છે કે તે કેવિટી હશે. અશોકભાઈ સ્ટાર્ટર અ કેવિટી. અશોકભાઈ છે આશ્ચર્યચકિત થઈને બોલે છે, શું કેવિટીઝ? ડોક્ટર શર્મા યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. શું કહે છે કે હા કેવિટી છે અને ઘણી મોટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. શું કહે છે આઈ એમ એટલે કે હું પ્રિસ્ક્રાઇબિંગ એટલે કે હું તમને આપીશ, ફાળવીશ સમ મેડિસિન એટલે કેટલીક દવાઓ ટુડે એટલે કે આજે. ધ પેન વિલ બી સબસાઇડ બાય ટુમોરો. પેન એટલે કે દુખાવો, સબસાઇડ એટલે કે ઓછો થઈ જશે, ટુમોરો એટલે કે આવતીકાલ સુધીમાં. વન ધેન સોરી ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને જે એવું લાગશે તો આપણે આગળની તપાસ કરીશું, આગળનો ઉપચાર શક્ય હશે તો કરીશું. કેન યુ કમ બેક ટુમોરો. તો શું તમે કાલે આવી શકશો? ખરેખર જોઈએ તો ડોક્ટર શર્મા કહે છે યસ કેવિટી એટલે ઘણી મોટી પણ છે. આજે હું થોડીક દવા તમને લખી આપું છું. આવતીકાલે સુધીમાં તમારો જે દુખાવો છે, દાંતનો દુખાવો થોડો ઓછો થઈ જશે. ત્યારબાદ જ આપણે આગળનો ઉપચાર શક્ય રીતે કરી શકીશું. શું તમે આવતીકાલે આવી શકશો? જોઈએ આગળ. અશોકભાઈ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. શું કહે છે? અશોકભાઈ કહે છે કે આવતીકાલે હું બહાર ગામ હોઈશ, અથવા હું આવતીકાલે બહાર ગામ જવાનો છું. ડોક્ટર શર્મા વેલ સોનિયા કેન કમ અલોન. સારું સોનિયા છે એકલી આવી જશે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તે એક બહાદુર છોકરી છે. સોનિયા યસ ડોક્ટર આઈ વિલ હેવ ટુ એટલે હા ડોક્ટર મારે કાલે આવવું જ પડશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ લેક્ચરમાં એટલે સુધી જોઈશું. ત્યાર પછી ફરી પાછા લેક્ચરમાં મળીશું નેક્સ્ટ પાર્ટની અંદર, કે બીજા દિવસે સોનિયા છે ડોક્ટર શર્મા પાસે જાય છે અને ડોક્ટર શર્મા દ્વારા તેને શું સારવાર આપવામાં આવે છે, તેને શું ઉપચાર કરવામાં આવે છે, તે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક્સ ફોર વિઝિટ માય ચેનલ. ફરી એકવાર જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવો અને વધુને વધુ શેર કરો કે જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.